ऋषभ जिनेश्वर प्रीतम महारोण. એક અનુભૂતિ. થોડા દિવસથી આપણે એક મજાની યાત્રા કરી રહ્યા છીએ અનુભૂતિ તરફની. There should be the experience. ચાને માત્ર જોવાથી તમે સંતુષ્ટ બનતા નથી. ચાને પીવો છો, સાધનાને પીવી છે, ભક્તિને પીવી છે. પી ક્યારે શકાય? જ્યારે એ જ્યુસ જેવી પ્રવાહી થઈ ગયેલી હોય ત્યારે તમે પી શકો, ગટગટાવી શકો. સાધના શબ્દોમાં છે કે વિચારોમાં છે ત્યાં સુધી જ્યુસ બની શકતી નથી, ઓગળી શકતી નથી. જે ક્ષણે સાધના કે ભક્તિ ઓગળી ગયા, અનુભૂતિની રસધાર તમારી ભીતર વહેશે. ચિદાનંદજી મહારાજની બહુ જ મજાની પ્રસ્તુતિ છે. એમને પૂછવામાં આવ્યું કે અનુભૂતિ એટલે શું? અનુભૂતિ તમે કોને કહો છો? ત્યારે એમણે કહ્યું, આપે આપ વિચારતા મન પામે વિશ્રામ, રસાસ્વાદ સુખ ઉપજે અનુભવ તાકો ના. બહુ મજાની વાત કરી. આપો આપ વિચારતા મન પામે વિશ્રામ. સાધનાને મનની પેલે પાર જઈને તમારે અનુભવવી છે. શબ્દ છે ત્યાં સુધી મૌન છે, વિચાર છે ત્યાં સુધી મૌન છે. શબ્દ અને વિચારને પેલે પાર તમે છો. અત્યારે તો તમને કાર્યોનો થાક લાગે, અમને લોકોને શબ્દોનો થાક લાગે, વિચારોનો થાક લાગે. કારણ શબ્દ પર છે, વિચાર પર છે. સ્વના આનંદને છોડીને પરમાં જવું પડે. તમારા સુધી પ્રભુની વાત વિસ્તારવા માટે શબ્દોનો ઉપયોગ અમારે કરવો પડે છે. પણ 3-4 કલાક એક દિવસમાં બોલવાનું થાય તો થાક લાગે. થાક બોલવાની પ્રક્રિયાનો નહીં, શરીરના થાકનો નહીં, પણ ભીતરના થાકનો.
પરોમાં જવું પડે એ જ ન ગમે. તો આવી એક ભૂમિકા છે જ્યાં શબ્દોનો થાક લાગે, વિચારોનો થાક લાગે. અમે લોકો વિચારો તો કરીએ નહીં, પણ શબ્દો વાપરવા પડે છે. મેં એકવાર વાચનામાં કહેલું કે ક્યાં સુધી હું શબ્દો આપતો રહીશ. તમે સદગુરુના મૌનને પીતા થાઓ. બસ સદગુરુની પાસે બેઠા, સદગુરુ મૌનમાં છે, માત્ર એમની ઉર્જાથી તમારું ચિત્તતંત્ર, તમારું પૂરું અસ્તિત્વ ભરાઈ જાય. ભગવાન બુદ્ધ પાસે એક વ્યક્તિ આવેલી. બુદ્ધ ધ્યાનમાં છે, આંખો બંધ છે. પેલો ભાઈ આવ્યો, 10 મિનિટ બુદ્ધની ઉપનિષદમાં બેઠો. પછી એને જવાનું હતું. એ ઊભો થયો અને એણે કહ્યું, ભગવાન, તમે મને ખૂબ આપ્યું, તમારો ખૂબ આભાર. બુદ્ધ ધ્યાનમાં જ હતા, બુદ્ધ મૌનમાં જ હતા. એક શબ્દ બુદ્ધે એને આપ્યો નથી. અને એ વ્યક્તિ કહે છે, ભગવાન, તમે મને ખૂબ આપ્યું, તમારો આભાર. પાછળથી પટ્ટ શિષ્ય આનંદે પૂછેલું કે ભગવાન, તમે તો ધ્યાનમાં હતા, મૌનમાં હતા, એને તમે કંઈ આપ્યું નથી. એને આભાર શેનો માન્યો? ઠીક છે, તમે મૌનમાં હોત, આંખો તમારી ખુલ્લી હોત, તમે ચહેરા પરના સ્મિતથી એને આવકાર્યો હોત, તો પણ એ આભાર માને. પણ તમારી આંખો બંધ નથી, તમે એને જોયો પણ નથી. એ વખતે બુદ્ધે બહુ સરસ વાત કરી. બુદ્ધે કહ્યું, કોઈ વ્યક્તિની પાસે કોળિયું છે, એમાં ઘી પૂરેલું છે, રૂની વાટ પણ મુકાયેલી છે. હવે એને શું જોઈએ? યા તો દિવાસળી, યા તો જીવંત દીપ. એ માણસનું કોળિયું, ઘી, દિવેટ બધું જ બરોબર હતું. એને માત્ર જીવંત દીપની જરૂરિયાત હતી કે દીવાની વાટ સાથે પોતાની વાટને ટચ કરી દે એટલે પોતાનો દીપ પ્રજ્વલી ઉઠે. 10 મિનિટમાં એનો દીપ પ્રજ્વલી ઉઠ્યો. એને આભાર માની લીધો. મીરાએ એક બહુ મજાના દીપકની વાત કરી છે, ભીતરના દીપકની. સુરત નિરતકો દીવલો જોયો, મનસા પૂરન બાતી, અગમ ઘાણીકો તેલ સિંચાયો, બાલ રહી દિન રાત.
કોળિયું કયું? તમે ભલે ચાંદીનું ફાનસ લઈ આવો, વાત તો એક ની એક જ છે. દિવેટને મૂકવાનું સ્થાન. તો સુરત નિરતકો દીવલો જોયો. સુરતી અને નિરતિ યોગ પરંપરાના બહુ મજાના શબ્દો છે. પાછળથી સુરતી અને નિરતિનો અર્થ આખો બદલાઈ જાય છે, પણ એ અનુભૂતિ થયા પછી, અનુભૂતિ થયા પહેલા સુરતી એટલે સ્મૃતિ, નિરતિ એટલે નિરંતર. કોળિયું એવું હોય, મનની ભૂમિકા એક એવી બનેલી હોય કે જ્યાં નિરંતર પ્રભુનું સ્મરણ છે. તમને પ્રભુ ક્યારે યાદ આવે? સુખની એક એક ક્ષણમાં પ્રભુ તમને યાદ આવે. લોકો પહેલા કહેતા, સુખે સમરે સોની, દુઃખે સમરે રામ. સુખની ક્ષણો આવે એટલે ભાઈ હવે સોનાના દાગીના ઘડાવો, સોની પાસે જાઓ. દુઃખ આવ્યું તો ભગવાનને યાદ. તમારા વ્યવહારો પણ કેટલા મજાના હોય છે. કોઈ પણ દીકરાનો જન્મ થાય ત્યારે શું લખાય જન્મ પત્રિકામાં? અખંડ સૌભાગ્યવતી ફલાણી ફલાણી બાઈએ દીકરાનો જન્મ આપ્યો. કોઈ એક્સપાયર્ડ થાય ત્યારે લખવામાં આવે ફલાણા ભાઈ દેવલોક પામ્યા છે, ભગવાનને ગમ્યું તે કરો. કેમ ભાઈ? જન્મ આપ્યો તો અમે આપ્યો, લઈ લીધો તો ભગવાને લઈ લીધો. પ્રભુનું સ્મરણ સુખની એક એક ક્ષણમાં થવું જોઈએ. ગુરુદેવનું સ્મરણ ક્યારે થાય? કોઈ પણ મુનિ ભગવંત કે સાધ્વીજી ભગવતીનું સ્મરણ ક્યારે થાય? ઉનાળાનો સમય હોય, ક્યાંક ગયા, ત્યાં એસી નથી, ગરમી એટલી બધી છે કે પંખો પણ ગરમ હવા ફેંકી રહ્યો છે. એ વખતે એસી યાદ આવે કે મારા સાહેબ યાદ આવે? કોણ યાદ આવે? યાદ કોણ આવે? એસી યાદ આવે, મારા સાહેબ યાદ આવે. સાહેબ સી રીતે રહેતા હશે? એમને તો પંખો બી યુઝ નથી કરવું, અને સાહેબને યાદ આવે તો શું થાય? તમારું દુઃખ ગાયબ. અને એસીને યાદ કરો તો દુઃખ હાજર. એસીનું સ્મરણ તમને દુઃખ આપે તો એસી શું આપે? જેનું સ્મરણ દુઃખ આપે એ પદાર્થ શું આપે? તો સુરત નિરતકો દીવલો જોયો, મનસા પૂરન પાતી. વાત કઈ છે? પૂર્ણ મન.
પૂર્ણ મન કઈ રીતે થાય? પ્રભુ આપણા મનમાં આવે, આપણું મન પૂર્ણ. મહોપાધ્યાય યશો વિજય મહારાજે આ વાત કરી. મેરે પ્રભુ શું પ્રગટ્યો પૂર્ણ રહા. એ પછી શું થયું? પૂર્ણ મન પૂર્ણ સબ દિશે નહીં દુવિધા કોરતા. પૂર્ણ મન, પ્રભુ આવ્યા, મન પૂર્ણ થયું. પ્રભુ આવી જાય, પ્રભુ મળી જાય, પછી બીજું જોઈએ શું? પૂર્ણ મન જે ક્ષણે અમારા મનમાં પણ પરમાત્મા એમની આજ્ઞા પૂર્ણતયા આવે છે, એ ક્ષણે અમે પૂર્ણ આનંદમાં હોઈએ છીએ. કશું જ કરવાનું નથી. પરમાત્મા અંદર આવી ગયા, કર્તૃત્વ પ્રભુને સોંપી દો, પિન તમારી પાસે રાખો, બે ભાગ પાડી નાખો. અત્યાર સુધી ડુઈંગનો ભાર ઉચકીને ચાલતા હતા, પ્રભુ આવી ગયા મનમાં, બધું જ ડુઈંગ પ્રભુને સોંપી દો. મારા 3-4 વર્ષના ચાતુર્માસ નક્કી હોય, કેટલાક કાર્યક્રમો નક્કી હોય, પણ આવતી ક્ષણ માટે હું નોન કમિટેડ છું. આવતી ક્ષણ જેવી પણ હશે સ્વીકારવાની છે, મજાથી. ક્રમબદ્ધ પર્યાય એક બહુ સરસ સાધનાનો શબ્દ છે. પર્યાયો ક્રમની અંદર બંધાયેલી છે, એ ક્રમપૂર્વક પસાર થવાની જ છે. તમે રોકવા જાઓ તો રોકાવાની નથી. રેલવે જતી હોય, તમે હાથથી એને રોકશો, ડબ્બા પાસે હાથ મૂકો તો શું થાય? એમ ક્રમબદ્ધ પર્યાય, પર્યાયોની આ ગાડી સતત ચાલવાની છે. તો તમે શું કરી શકો? તમે અત્યારે જે પર્યાયો ગયા એ દુઃખદાયક હતા, તો એ પર્યાયોને મનમાં રાખીને એ દુઃખને વાગોળી રહ્યા. અને જે પર્યાયો આવ્યા નથી એ કેવા આવશે એની અનિશ્ચિતતાની ચિંતામાં તમે જુઓ. પર્યાય જે પણ ખુલે તમારે જોવાનું છે. સાધના કેવી છે? આત્મ દ્રવ્યની અંદર જવાનું અને પર્યાયોને માત્ર જોવા. તમે શું કર્યું? એક પર્યાયમાં ઇન્વોલ્વ થયા અને આત્મદ્રવ્યને માત્ર જોઈ લીધું શબ્દો. જ્યાં જવાનું હતું ત્યાં જોવાનું કર્યું, જોવાનું હતું ત્યાં જવાનું. પર્યાયોને માત્ર જોવાના છે, પસાર થઈ રહ્યા છે. અને જોતા આવડે ને તો પર્યાયોનું પણ એક સૌંદર્ય છે. માત્ર ગ્રીનરીનું સૌંદર્ય હોય છે એમ નહીં, રણની પાસે પણ એક સૌંદર્ય છે. આપણે જેસલમેર જઈએ પણ ત્યાં સુધી અસલ રણનો પરિચય આપણને થતો નથી. જેસલમેરથી 42 કિલોમીટર દૂર
સામ નામનું સ્થળ છે જ્યાં લોકો રણ ફેસ્ટિવલ યોજે છે. ત્યાં કણે વાસ્તવિક રણ તમને દેખાય, પણ એ રણને જોઈને લોકો મુગ્ધ થઈ જાય છે. એના આરોહ એની ખીણો, એના ચડાવો. તો પર્યાયોને જુઓ તો ઉપાધ્યાયજી ભગવંત કહે છે, પૂર્ણ મન પૂર્ણ થયું તો શું થયું? પૂર્ણ સબ દિશે, બધું જ પૂર્ણ દેખાય છે. કોઈ પણ વ્યક્તિ દોષયુક્ત તમને દેખાતી નથી. એનામાં આ ગુણ છે, આમનામાં આ ગુણ, આમનામાં આ ગુણ. દરેક વ્યક્તિ તમને પૂર્ણ દેખાય છે. એટલે તમારી બધી ફરિયાદ ગઈ. ખરેખર તો ફરિયાદ શેની હોવી જોઈએ? સાહેબ, સદગુરુ મળ્યા, પ્રભુનું શાસન મળ્યું, છતાં મારા દોષો જતા નથી, એ ફરિયાદ હોવી જોઈએ. તમારા મનમાં સાચો સાચ ફરિયાદ શેની છે? પેલો આમ છે, પેલો આમ છે, પેલો આમ છે, પેલો આ ભાઈ આમ ધર્મ કરે, અષ્ટપ્રકારે પૂજા કરે, દુકાને જાય ત્યારે બીજાના દોષ જોવાથી પીડા થાય છે. તો શા માટે કરો છો? એક બહુ મજાની ઘટના કહું, જો યાદ રાખશો ને તો તમારું જીવન બદલાઈ જશે. એક ગુરુ પાસે એક શિષ્ય આવે છે, પણ ગુરુ જોડે લોકો બેઠેલા હોય છે એટલે શિષ્ય પાછો જાય છે. બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર એ ગુરુ પાસે આવે છે, પણ ગુરુની ચેમ્બર ભરાયેલી જ હોય છે. અને એટલે એની જે વાત કેવી છે ખાનગીમાં એ કહી શકતો નથી. પાંચમી વખતે આવ્યો ત્યારે ગુરુ એકલા હતા. એને એક વાત કરવી. શિષ્ય હતો અને એટલે એને પોતાના સમુદાય પ્રત્યે મારા પડવું. અમારે લોકોને કોઈ સમુદાય નથી, કોઈ ગચ્છ નથી. પંચ મહાવ્રત જ્યાં છે ત્યાં નમન. હું ક્યારે પણ કોઈ વાત મારા સમુદાયને આશ્રયને કરતો. પૂરું જીર શાસન અને પૂરા જીર શાસનના શ્રવણો અને શ્રવણી. પ્રભુએ જ આ દૃષ્ટિ મને આપી છે. પેલો શિષ્ય પ્રારંભિક કક્ષાનો હતો એટલે પોતાના સમુદાય પ્રત્યે એને રાગ હતો, બીજા સમુદાય પ્રત્યે સહેજ પેલી દૃષ્ટિ હતી. બીજા સમુદાયના એક સાધુએ મોટી ભૂલ કરેલી અને એનો ખ્યાલ એને આવે અને એ વાત એને ગુરુને કહેવી હતી. જો સાહેબ, આપણો સમુદાય કેટલો સારો, પેલામાં તો આવું છે. ગુરુએ એને ચહેરો જોયો, સમજી ગયા. ગુરુ પાસે વાત આવી ગયેલી હતી. ગુરુએ કહ્યું કે તારી વાત પછી સાંભળીશ, પહેલા મારા પ્રશ્નોનો જવાબ આપ. તું જે વાત મારી પાસે રજૂ કરવા માંગે છે એ તે સાંભળેલી છે કે જોયેલી છે? તો સાહેબ, સાંભળેલી છે.
સાંભળેલી વાત ખોટી ન હોઈ શકે. કોઈના દ્વેષથી ઉછાળી હોય વાત, તો કે સાહેબ ખોટી હોય પણ શકે. અચ્છા, બીજો સવાલ. એ તું મને કે અથવા કોઈને પણ કે સાંભળનારાને શું લાભ થાય એ બને. ચીર શાસનના એક મુનિ આવો દોષ સેવ્યો છે. એ વાત તો બીજાને કે એથી બીજાને શું મળશે? બીજાની શ્રદ્ધા ઓછી થશે. મળવાનું શું હતું? બીજાને કઈ મળે તો કે ના સાહેબ ન મળે. ત્રીજો પ્રશ્ન, એ વાત કરવાથી તને શું મળે? તું એક મહાત્માની નિંદા કરી, વેશ પરમાત્માની નિંદા કરી, તો એથી તને શું મળે? તો કે સાહેબ આમાં કઈ મળે નહીં. તો ગાડા ભાઈ, જે વસ્તુ ખોટી પણ હોય શકે, ઇવન સાચી હોય તો પણ સાંભળનારને લાભ નથી, બોલનારને લાભ નથી, એવી વાત તું કેમ રજૂ કરવા માંગે? બરોબર ચચી ગઈ આ વાત? ગમી? સાંભળવામાં ગમી? અંદર ઉતારવામાં ગમી? આજે તમારો યુગ મીડિયાનો છે. કેટલાક અસંતુષ્ટ વ્યક્તિઓ એવા હોઈ શકે કે જેને ચીર શાસનની ગરિમાને ખંડિત કરવામાં રસ હોય. એવા માણસો ખોટી વાતો પણ રજૂ કરશે. તમે જેને પૂજ્ય તરીકે જોતા હો એના માટે પણ ખરાબ વાતો મૂકશે. પણ એથી તમે શું કરશો? તમે નક્કી કરો. એવી કન્ટેન્ટ જોવાની જ નહીં, કોઈને કહેવાની પણ નહીં, અને પ્રભુને પ્રાર્થના કરવાની કે પેલા લોકોની બુદ્ધિ સુધરે. તમે કોને અટકાવવા જાઓ? કોણ છે ખબર પડવાની નથી. તો પ્રભુને પ્રાર્થના કરવાની કે એ લોકોની પણ સદબુદ્ધિ ઉગે અને એ લોકો આવું અકાર્ય કરતા અટકે. ગઈકાલે મેં કહેલું કે ચીર શાસનનો અનુરાગ તમારા કોન્શિયસ માઇન્ડના લેવલ સુધી છે કે અનકોન્શિયસ માઇન્ડના લેવલ સુધી ઉતરેલો છે, એની ખબર અહીંયા પડે. તમે જો બીજાને ફોન કરીને કહો આ જરા જોવા જેવું છે, તો ખલાસ તમે ગયા. ચીર શાસનની ગરિમાને ખંડિત કરતું એક પણ દૃશ્ય તમે સાંભળી કેમ શકો, જોઈ કેમ શકો? અને જોઈ શકતા હો રસથી, તો માનવું પડે કે શાસનનો રાગ માત્ર કોન્શિયસ માઇન્ડના લેવલમાં. વાજા વાગે ત્યારે ઉપાશ્રયમાં આવી ગઈ અને દુકાને બેઠા હોય તો આવી કન્ટેન્ટ જોયા પણ કરી. એ ન ચાલે. આવો જો શાસનનો અનુરાગ હશે ને, તો એ આવતા જન્મમાં પ્રભુ શાસન મેળવવામાં આપણને સહયોગી નહીં દે. આવતા જન્મમાં આપણને પ્રભુ શાસન જોઈએ છે. ભવે ભવે તુમ ચરણાણ. જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી પ્રભુ તારું શાસન મળવું છે. રોજ બોલતા હશો
ભવો ભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાદી દેવ. પણ એમાં હૃદય ભળે છે. પ્રાર્થના વાસ્તવિક ત્યારે છે જ્યારે એમાં તમારું પૂરું હૃદય ભળેલું હોય. તમે કોને પ્રાર્થના કરો? ભગવાનને, સર્વજ્ઞ પરમાત્માને. એ તમારા મનને ન જાણે કે આ હારો પોપટપાટ કરવા અહીં આવ્યો છે? તમે કોઈને પણ કદાચ ઉલટું સુલટું સમજાવી શકો, ભગવાનને કેમ સમજાવી શકો? એ તો હૃદયની પ્રાર્થનાને જ માનવાનો છે. એને હેમચંદ્રાચાર્ય કહ્યું વિતરાગ સ્તોત્રમાં, વિશૃંખલાપી વાગ્વૃત્તિ શ્રદ્ધાનસ્ય સોબત. તમારી પાસે સારો કંઠ નથી, કોઈ વાંધો નથી. સારા શબ્દો નથી, કોઈ વાંધો નથી. તમારી પાસે ભાવ છે તો તમારી પ્રાર્થના પ્રભુ સ્વીકારવા તૈયાર છે. પ્રભુની પાસે કેવી રીતે જવાનું એની વાત હેમચંદ્રાચાર્ય આપણને બતાવે. ક્વાહમ પશોરપી પશુ વીતરાગસ્તવ ક્વચ. હેમચંદ્રાચાર્ય જેવા કહે છે કે પ્રભુ પશુથી પણ હીન એવો હું ક્યાં, અને તારું સ્તવન ક્યાં? હું તારું સ્તવન કઈ રીતે ગાઈ શકું? પશુની થી પણ પોતાની જાતને હીન કલિકાલ સર્વજ્ઞ કહી રહ્યા છે. આપણે તો ક્યાં હોઈએ? તો પ્રભુ પાસે જાઓ, ભલે 10 મિનિટ, વધારે નહીં, પણ જે પ્રાર્થના કરો હાર્ટીલી કરો, હૃદયથી ઉગતી. તમે મોટી મોટી પ્રાર્થના નહીં કરો, તમે એવી જ પ્રાર્થના કરો કે તમે જે પડાવ પર છો એનાથી આગળના પડાવ પર તમે જઈ શકો. હું એક ગામમાં ગયેલો, દેરાસર ઉપાસરે આજુબાજુમાં. 11:30 વાગે એક ભાઈ આવ્યા દેરાસરમાં, અષ્ટભગાની પૂજા કરી, પછી ચૈત્યવંદન કર્યું. પ્રભુ મહાવીર દેવ બિરાજમાન હતા, તો સીધા રથનારે નંદન વિનવું સ્તવન લીધું એમણે. એમાં પેલી પંક્તિ આવી, 3 રતન મુજ આપો તાત. એ ભાઈ ડુસકા ભરે, એ પંક્તિને રિપીટ કરીને ગાય, 3 રતન મુજ આપો તાત. પછી ઉપાશ્રયમાં આવ્યા, વંદન કર્યું. એટલે મેં પૂછ્યું કેમ તૈયાર? એટલે એમણે ઘડિયાળ સામે જોયું, 12:15 થયેલા. મને સાહેબ હા તૈયાર, વધારો ગોચરી માટે. મેં કહ્યું હું ગોચરીની વાત નથી કરતો, તમે ભગવાનને કહેતા હતા ને 3 રતન મુજ આપો તાતજી. અત્યારે જ ઓઘો આપી દઉં, બોલો તૈયાર છો? એટલે તો બગડે. મને કે ગામમાં 14 ઘણા છે, હું પ્રભુની ભક્તિ કરું અને એ લોકોએ છાપ લગાવી આ દીક્ષા લેવાનો છે. મેં ક્યાં કીધું હું દીક્ષા લેવાનો છું? મેં કહ્યું હું તો વિહાર કરતો, આજે ગામમાં આવ્યો. ગામમાં 14 કહેતા, પૂનમીએ કહેતા, મને કઈ ખબર નથી. પણ તમે ભગવાનને કહેતા હતા ને 3 રતન મુજ આપો તાત.
કે સાહેબ એ તો બોલવાનું હોય, તમારે તો આવું નથી ને. એવી સ્તવના કરો, એવી પ્રાર્થના કરો કે તમે જે પડાવ પર છો એ પડાવથી આગળ વધો. દાખલા તરીકે તમારા માટે એક પ્રાર્થના બહુ સારી છે. નંદિશેણ મુનિએ અજીત શાંતિમાં છેડે પ્રાર્થના આપી, મુંબઈ દિશૌ સંજમે નંદી. પ્રભુ રત્નત્રય તે આપી, હવે રત્નત્રયના પાલનનો આનંદ પણ ક્ષણે ક્ષણે તારે આપવા. એક શબ્દ ફેરવીને તમારા માટેની પ્રાર્થના બનાવી શકું, મુંબઈ દિશૌ સાહણાએ નંદી. પ્રભુ તારી સાધના મને મળી છે, તારી સાધના થોડી ઘણી હું કરું પણ છું, પણ જે સાધના હું કરું છું એનો પૂરેપૂરો આનંદ મને મળવો છે. આ તમારી પ્રાર્થના હોવી જોઈએ. પૂજા કરો છો, પૂજાનો આનંદ ક્યાં છે તમારી પાસે? પૂજા કરીને દેરાસરથી નીચે ઉતરો, આમ ચહેરો બદલાયેલો હોય છે. દેરાસરે ગયા ત્યારે ચહેરો અલગ હતો, પૂજા કરીને નીચે ઉતર્યા ત્યારે ચહેરો અલગ હતો, એવું બને ગયું. ભૂખ લાગી હોય, તીર્થમાં ગયા હો, ભોજનશાળામાં જાઓ, જતી વખતે ચહેરો અલગ હોય, બરોબર જમીને બહાર નીકળો ત્યારે ચહેરો અલગ હોય. સવારે બેડમાંથી સીધા નીકળ્યા, આંખો ચોળતા ચોળતા તો ચહેરો અલગ છે. બાથરૂમમાં જઈ ફ્રેશ થઈ નીકળ્યા તો ચહેરો અલગ છે. તો પ્રભુનો સ્પર્શ કર્યો અને એવો તો આનંદ થાય હૃદયમાં કે જે આનંદ ચહેરા ઉપર તરવરતો. ભોજનમાં તો શું છે, શરીરમાં કંઈક નાખી દીધું. સ્નાન પણ શું છે, શરીરને નવડાવી નાખી. પ્રભુનો સ્પર્શ એટલે ભીતરી સ્નાન. તમે પ્રભુનો અભિષેક કરો છો, પ્રભુ તમારો અભિષેક કરે ખબર છે? ખબર? હું શંકેશ્વરમાં હતો, સવાર તો પ્રભુની ભક્તિમાં ગઈ, બપોરે ઉપાશ્રયમાં બેઠેલો 3 વાગે એક ભાઈ આવ્યા, વંદન કર્યું, આંખમાં આંસુ. મેં પૂછ્યું શું થયું? ત્યારે એમણે કહ્યું, સાહેબ 10 વર્ષથી દર મહિને શંકેશ્વર આવું છું. દશમ પૂનમ એવું નક્કી નહીં, પણ મહિનામાં એક દિવસે જરૂર આવવા. પહેલી વખત આવ્યો ત્યારથી ઈચ્છા હતી કે દાદાના અભિષેકનો ચડાવવો પડે. શરૂ કરું તો મારા બજેટથી બહાર જાય ત્યારે છોડી. આજે દાદાના અભિષેકનો ચડાવવો પડે. દાદાનો અભિષેક મેં કર્યો. મેં એને કહ્યું કે તે તો દાદાનો અભિષેક 10 મિનિટ 15 મિનિટ કર્યો હશે, દાદાએ તારો અભિષેક કેટલો કર્યો? મેં કીધું જો અત્યારે તારી આંખમાંથી આંસુ નીકળે છે એ દાદાએ કરેલો તારો અભિષેક છે. કોઈ પણ સારું કાર્ય કરો, આંખો ભીની બને કે પ્રભુએ કરેલો તમારો અભિષેક છે. અને એટલે જ પૂજામાં લખ્યું વીર વિજય મહારાજે, પ્રભુ નવરાવીને મેલ નિવારશું. અભિષેક પ્રભુનો કરીશું, નિર્મળ અમે થઈશું. તો મનસા પૂર્ણ વાત. વાટ કઈ છે? પૂર્ણ મન. તમારું મન અત્યારે અપૂર્ણ છે, માટે તમને બધી જ તકલીફ દેખાય છે.
પેલો આમ પેલો આમ પેલો આમ, કોઈની પણ વાત નીકળે જવા દો ને. હવે એ તો અહંકારનું પૂતળું છે. પેલાની વાત, અરે ભૂખો ને એની વાત કે છે, એ તો એક સામાન્ય વાત કરીએ તો ગુસ્સો જ ગુસ્સો. ભાઈ પેલામાં અહંકાર છે, પેલામાં ગુસ્સો છે, પેલામાં રાગ છે, પણ તારામાં બધું છે. તો તારી સાથે જો ને કે તારી ભીતર શું છે. તો આપણી જાતને આપણે ક્યારે પણ જોઈ નથી. આપણા દોષોને આપણે ક્યારે જોયા નથી. તમારે દોષોને દૂર કરવા છે, એના માટે એક ત્રિપદી છે: આંતર નિરીક્ષણ, સંકલ્પ અને જાગૃતિ. પહેલું આંતર નિરીક્ષણ. રાત્રે તમારી જોડે એકલા તમે બેઠેલા હો ત્યારે દિવસ દરમિયાનમાં કઈ કઈ ભૂલ થઈ એને શોધો. આંતર નિરીક્ષણ દ્વારા દોષો પકડાશે. કે પેલાની જોડે આટલી રફલી વાત મેં કરી, એનાથી શું થયું? એને દુઃખ લાગ્યું અને કોઈ કામ તો થયું નહીં. મેં પ્રેમથી કહ્યું હોત તો મારું કામ પણ થઈ જાય, એને દુઃખ પણ ન લાગે. આંતર નિરીક્ષણથી દોષ પકડાય. પછી સંકલ્પ કરો કે આ દોષ એક અઠવાડિયા સુધી રિપીટ ન થવો જોઈએ. અઠવાડિયા માટે છે. પછી શું થશે? એક સેલ્ફ કોન્ફિડન્સ આવશે કે અઠવાડિયા સુધી હું રોકી શક્યો તો કાયમ માટે કેમ ન રોકી શકું? પણ પહેલા ચરણમાં અઠવાડિયું. તો સંકલ્પ કે એક અઠવાડિયા સુધી આ દોષ રિપીટ થવો નથી. અને ત્રીજી વાત, જાગૃતિ. જ્યારે એવો અવસર મળી જાય, જ્યારે એવું નિમિત્ત મળી જાય અને મનમાં ગુસ્સો આવવાની તૈયારી થાય, ત્યારે પેલી જાગૃતિ તમને રોકે કે ઊભો રહે, કે સંકલ્પ લીધેલો છે, તારાથી ગુસ્સો નહીં થાય. આ એક ત્રિપદી તમારી પાસે આવી ગઈ દોષો ભાગવા માંડે. મારું એક સૂત્ર છે: દોષો ડંક્યા તો ગયા, ગુણો ગમ્યા તો મળ્યા. દોષો ડંક્યા તો ગયા, ગુણો ગમ્યા તો મળ્યા. અત્યાર સુધી સાચું કહો, કેટલા ગુણો તમને ગમ્યા છે? બીજાના હો, તમારા નહીં. શું થાય છે ખબર? તમને કોઈ વ્યક્તિ ગમે છે એટલે એનામાં રહેલા ગુણોની તમે વાત કરો. હું ફલાણા ભાઈ, શું એમની નમ્રતા, શું એમનો સમભાવ, આ રીતે તમે વર્ણન કરો. તમને પ્રેમ પણ થાય કે હું ગુણાનું રાગી છું. પણ પગેરું પકડો, આવા જ ગુણો બીજામાં હોય, બાજુવાળામાં, તમે અહીં અમે જોવાય તૈયાર નથી. આના જ ગુણો તમને ગમે છે. શું કારણ? કે એ ભાઈ તમારા અહંકારને થાબડે છે. વાહ, તમે તો બહુ સારા, તમે તો બહુ સારા. એટલે એ ગુણાનુરાગ હતો કે તમારા અહંકાર પ્રત્યેનો અનુરાગ હતો? હજુ સુધી બીજાના ગુણો એ રીતે નથી ગમ્યા
કે મારે આ જોઈએ છે. મારા સાહેબ બહુ સારા ને, કોઈ પણ સાધુ ભગવંત હોય, કોઈ પણ સાધ્વીજી ભગવતી હોય, એ સારા જ કહેવાય. મારા સાહેબ સારા, મારા સાહેબ બનવું, કોઈ મારા સાહેબ બને તો બહુ સારું. તમારે મારા સાહેબ બનવું વિચાર જ નથી કર્યો હોય. બંગલો કોઈનો ગમી ગયો તો નક્કી કરો છો કે જ્યારે આટલા પૈસા થાય હું બંગલો આ જ ડિઝાઇનનો બનાવું. એમ મુનિરાજમાં પણ કોઈ મુનિરાજની સાધના ગમી ગઈ, તમે નક્કી કરો કે 5 વર્ષે 7 વર્ષે ધંધો વાઇન્ડ અપ થાય એમ છે, અથવા દીકરાઓ સંભાળી લે એમ છે, હું નિવૃત્ત થાઉં છું, શરીર સશક્ત છે, અને જો ગુરુદેવની રજા મળે અને દીક્ષા માર્ગે હું જઈ શકું તો આવું જીવન હોવું જોઈએ. આવું ક્યારે વિચાર્યું છે? અનાદિકાળની સંજ્ઞાઓ મન પર એવી હાવી થયેલી છે કે સંજ્ઞાવાસિત વિચારો તરત આવી જાય. આ મને ગમે, આ મને ન ગમે. પણ આજ્ઞાવાસિત મન થયું એટલે પૂર્ણ મન પૂર્ણ સબદીશ. મન પૂર્ણ કયું? જે આજ્ઞાવાસિત છે. કોઈ પણ મુનિનું મન આનંદમય હોવાનું. કેમ? એ મન આજ્ઞાવાસિત છે. તમારું મન સંજ્ઞાવાસિત છે. એ સંજ્ઞાવાસિત મનને આજ્ઞાવાસિત મનમાં ફેરવી દઈ તમે પણ કહી શકો પૂરન મન પૂરન સબ દિશે નહીં દુવિધા કો લાલ. તો મીરા એક મજાની વાત કરે છે કે નિરંતર સ્મૃતિનું કોડિયું મારી પાસે છે, પૂર્ણ મનની વાટ મારી પાસે છે, અને અગમ્ય ઘાણીનું પરમાત્મા તરફથી આવેલી પ્રસાદી એ તેલ રૂપે છે. પ્રભુની પ્રસાદી વર્ષા કરે છે, એ પ્રસાદી એ તેલ છે. તો હવે શું કરવાનું? બાલ રહી દિન રાતી, દિવસ અને રાત એ પ્રકાશ જે છે એ જળ્યા કરે છે. પણ પૂર્ણ મન પૂર્ણ સબ દિશે એના ઉપર વધુ વિશ્લેષણ કરવું છે